અમરેલી સુરતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સી.આર. પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાત સૂચક 2024માં સુરત લોકસભા બેઠકમાં કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ પરત ખેંચ્યું હતું. પૂર્વ કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીની રાજુલા સરદાર સીડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરેલ નિલેશ કુંભાણીને ત્યાં સી.આર. પાટીલ પહોંચ્યા હતા. રાજનીતિ ગરમાઈ હતી. ગુજરાતમાં માત્ર એક લોકસભા બેઠક સુરત લોકસભા ચૂંટણી સમયે નિલેશ કુંભાણીના કારણે ભાજપની બેઠક બિનહરીફવાણી થઈ હતી. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને જે તે સમયે ભારે વિરોધ કર્યો હતો. આજે ભાજપના દિગ્ગજો સાથે લાંબા સમય બાદ નિલેશ કુંભાણીને ત્યાં સી.આર. પાટીલ પહોંચતા રાજકારણ ગરમાયું છે. મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશભાઈ કસવાલા સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.